અમદાવાદમાં આઠમની અનોખી રીતે આરતી કરવામાં આવી। અમદાવાદના શીલજમાં આવેલા સાંપ્રત રેસિડેન્સીમાં આઠમના દિવસે 108 દીવા સાથે સમૂહ મહાઆરતી કરાઈ। આ પ્રસંગે સોસાયટીના રહીશોએ મળીને હાથમાં દીવા। તો હવે વાત અમદાવાદના ભાડજ વિસ્તારની કરીએ। ભાડજ ગામ ખાતે નવરાત્રી મહોત્સવની ધામધૂમથી ઉજવણી થઈ। આઠમની મહાઆરતીનું આયોજન થયું। 108 દીવાની આરતી સાથે 1111 દીવાથી રોશની કરવામાં આવી। પ્રાચીન પરંપરાગત ગરબાનું આયોજન, ડીજેના તાલે ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા। વાત કરીએ સુરતની। સુરતમાં માં ઉમિયાની મહાઆરતી થઈ છે। 400 લોકો અહીંયા મહાઆરતીનો લહાવો લેવા માટે પહોંચ્યા હતા। ઉમિયાધામની આ મહાઆરતી ખૂબ જ સાદગીથી થતી હોય છે। તો ઉમિયા માતાની આરતી પણ આઠમના દિવસે અહીંયા કરવામાં આવી અને અહીંયા દર વર્ષે સુરતમાં ઉમિયા માતાજીના મંદિરે મહાઆરતીનું આયોજન થાય છે। મોટી સંખ્યામાં લોકો આ આરતી નિહાળવા માટે આવે છે, કારણ કે આ ઉમિયા માતાના ધામમાં જ્યારે નવરાત્રિનો 8મો દિવસ જ્યારે આરતી થાય છે એ ખૂબ જ આકર્ષક અને જબરજસ્ત માહોલ હોય છે। 1 મિનિટમાં 40,000 કરતા વધારે દીવડાઓ અહીંયા આપણે બધા સૌ માઈ ભક્તો એકત્રિત થઈને। તો કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ કે જેઓ સુરતના સાંસદ પણ છે, તેઓ પણ આ મહાઆરતીમાં ઉપસ્થિત રહ્યા। વાત હવે નવસારીની। નવસારીમાં અતિ પ્રાચીન એવા ઘેરૈયા નૃત્યની એક ઝલક નવરાત્રિમાં લોકોને જોવા મળી। આ સંસ્કૃતિમાં અર્ધનારીશ્વર રૂપ પુરુષો ધારણ કરતા હોય છે અને માતાજીના ગરબે રમી લોકોને આશીર્વાદ આપતા હોય છે। વિસરાતી જતી સંસ્કૃતિ ફરી એક વખત અહીંયા જીવંત થતી જોવા મળી રહી છે। સોસાયટી અને દુકાનદારો ઘેરૈયાને પોતાને આંગણે બોલાવે છે અને ઘેરને ગરબે રમાડી આશીર્વાદ મેળવે છે। તો નવરાત્રિમાં ડીજેના ધૂમ ધડાકા સાથે હજુ પણ ગ્રામીણ વિસ્તારોમાં પરંપરાગત ગરબા રમાય છે। આણંદ તાલુકાના વગાસી ગામના આ નવરાત્રિના મહોત્સવના ઝલક અમે આપને બતાવી રહ્યા છીએ। નવરાત્રિ પર્વ છેલ્લા 7 દશકથી ભવ્યતાથી ઉજવાય છે। વગાસી ગામના લોકોએ ગુજરાતની સાંસ્કૃતિક ગરબાની ગરિમા જાળવી રાખી છે અને તેમાં પણ માતાજીના નવરાત્રિના આઠમના દિવસે ખેલૈયા હાથમાં દીવા લઈને માતાજીની આરતી કરતા હોય છે અને ગરબે ઘૂમે છે અને માતાજી પ્રત્યે પોતાની આસ્થા વ્યક્ત કરે છે। આસપાસના ગ્રામીણ વિસ્તારના લોકો આ દીપ આરતી સાથેના ગરબાના દર્શન માટે અહીંયા પહોંચતા હોય છે। હાથ તાળીના દેશી ગરબાની પણ પરંપરા અત્યારે પણ જળવાયેલી જોવા મળે છે। આજની તારીખમાં પણ ગામડાઓમાં દેશી ગરબાની સંસ્કૃતિ અને દેશી તાળી ગરબાની સંસ્કૃતિ હજુ પણ જળવાઈ રહી છે। અને જો વાત કરીએ તો આપણા વઘાસી ગામમાં આણંદ તાલુકાનું એક નાનકડું ગામ, જ્યાં આગળ 70 વર્ષથી તાળી ગરબા હજુ પણ પ્રસિદ્ધ છે અને ચાલી રહ્યા છે। જેમાં ખાસ કરીને વાત કરીએ તો આઠમની માની આરતી, કે જેમાં દરેકના હાથમાં દીવડા આપે છે અને તેઓ ગરબે ઘૂમીને માની આરતી કરે છે। અહીંયા ગરબા જે રમાય છે આઠમને દિવસે, તેમાં જે ખેલૈયાઓ રમવા આવે છે તેમને હાથમાં દીવા લઈને ગરબે ઘૂમીને આરતી કરાવવામાં આવે છે। આજુબાજુના ગામના લોકો બી અહીંયા આવે છે દર્શન કરવા અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે।